વચ્ચેનું મીંડું હોય તો પાછું ગણવાનું. પછી છેલ્લે 0 રહેલો હોય તો 2 પેટા નિયમ કે જો પૂર્ણાંક સંખ્યા હોય તો ન ગણાય, પણ અપૂર્ણાંક સંખ્યા હોય તો ગણવાનું. અને 1 કરતાં નાની સંખ્યા માટે પોઈન્ટ પછીના જે શરૂઆતના 0 હોય એ નહીં ગણવાના. બરાબર? આટલી ચર્ચાઓ આપણે કરી ગયા હતા. તો અહીંયા આંકડાઓ લખશું આપણે. અરે એ તો જોશે. સાર્થક અંકોની સંખ્યા નક્કી કરો. તો અહીંયા હું રકમ લખતો જઈશ. દરેક વિદ્યાર્થીએ જાતે સામે કેટલા સાર્થક અંકો છે એ લખતું જવાનું છે. બરોબર છે? બાજુવાળાને પૂછ્યા વગર. સાચું ખોટું ચાલશે, કોઈ વાંધો નહીં. શું? હા, ફેરબુકમાં જ સીધું જ. રોલ નંબર ક્યાંથી ક્યાં છે? 1 થી 45. હાલો ભાઈ, રોલ નંબર 8. પેલા ગઈકાલ વાળા ભાઈબંધ ક્યાં ગયા? 1 કા ડબલ વાળા. હાલો, 1 કા ડબલ વાળા પેલા ઊભા થઈ ગયા. એ તો રહી ગયો આપણે. લે હા, પેલા આપણે આ 4 ને કરીએ. બોલ ભાઈબંધ, પહેલામાં સાર્થક અંક કયો નિયમ? પહેલો નિયમ. પૂર્ણાંક સંખ્યા છેલ્લા સાર્થક અંકો ગણાય. ભૈયા ત્રુટી જમાવો. હજી પૂછશું આપણે નિરાત. પાકું કર્યું છે ને? ના, અત્યારે નથી પૂછ્યું. કીધા પછી શું બોલો? કેટલા? 5 સાર્થક અંકો. સરસ. કયા 2 નિયમો એપ્લાય કર્યા હતા? એક ચોથો નિયમ અને આ બેના પ્રશ્ન થાય. આવડો આ તો ક્યાં રહેલો? વચ્ચે. શું હોય તારે? શું તો મૂંગું બેને આ 0 વચ્ચે રહેલો. આ છેલ્લે પોઈન્ટ વાળામાં છેલ્લે ગણાય. ભૈયા કેટલા છે? 3 ને 2 5 સાર્થક અંકો. બોલે આનું બોલ. આ નો ગણાય? કેમ? આ નો ગણાય. આવડો આ ગણાશે ને? પોઈન્ટ વાળી સંખ્યામાં છેલ્લો 0 ગણાય. વચ્ચે વાળું તો એ તો ગણાય જ છે. ટોટલ કેટલા થયા? 4 સાર્થક અંકો. બે ગયા. બોલ ભાઈબંધ આનું. 3 કયા કયા? એકડો બગડો ને તગડો. તો આનું શું કરવાનું? અથાણું. તો ચૂંદો કરશું.
અરે ભાઈબંધ, વચ્ચે રહેલા મીંડા માટે ક્યાં કે નિયમ વચ્ચે રહેલો 0 એ તો ગણાય જ. પેટા નિયમ કોના માટે છે? છેલ્લે 0 રહેલો એના માટેની વાત છે. જો આમાં છેલ્લે 0 હતા તો પૂર્ણાંક સંખ્યા છે તો નહીં ગણવાના. છેલ્લે 0 છે, અપૂર્ણાંક સંખ્યા છે તો ગણવાના. આ 0 ક્યાં રહેલા છે? વચ્ચે રહેલા છે ને. તો વચ્ચે રહેલા 0 માં શું કીધું તું? ગણવાના જ છે. કેટલા થાય ટોટલ? 5 થાય. બોલ આમાં 4 ને 2 6 થાય. સોરી, આમાં કેટલા? 4. આ બે 0 ગણાય ને? હા એમ બે. હવે રોલ નંબર 40. બોલ આમાં એટલે 3 સાર્થક અંકો. રોલ નંબર 36. બોલો આમાં 1 2 3 4. તો આનું શું કરવાનું? ન આવે લે તો નક્કી વૈજ્ઞાનિક બનીશ તું, પણ તારા એકે નિયમ સાચા નહીં પડે. આ પંખા બંધ કરી દે તોય તું છોકરાને ભણાવીશ કે નિયમ કેમ ખોટા પડ્યા હતા. આ 0 વચ્ચે રહેલો 0 ગણવાનું નહીં. તો પછી કેમ ના પડે? કેટલા થાય ભૈયા? 5 સાર્થક અંકો થાય. રોલ નંબર 25. બોલો આમાં એક જ સાર્થક અંક. આ પોઈન્ટ પછીના એકેય 0 ગણાશે નહીં. નિયમ નંબર 5. એક જ સાર્થક અંક આવે આમાં માત્ર. રોલ નંબર 45 નહીં 44. બોલો હાજર હતો નહીં તો બે. રોલ નંબર 31. બોલો આમાં 1 પૂર્ણાંક સંખ્યા છે, છેલ્લા 0 ગણાશે નહીં. અને બોલો આમાં સમૂહમાં કેટલા? 4 સાર્થક અંકો. 2 મીંડા ગણાય કારણ કે 2 ક્યાં રહેલા છે? વચ્ચે. તો આ પ્રમાણે સાર્થક અંકોની સંખ્યા આવશે. એમાં જોડે આપણે એક જોડી દઈએ. જે ZEEમાં કામમાં આવે. આવું આપેલું હોય તો પાઈમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી? આને જવા દો, અહીં નહીં દેખાય. આ લખાઈ ગયું ને ભાઈ તમારે? ચાલો અહીંયા લખીએ અને આપણે તો પાઈમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી? એટલે પાઈ એટલે 3.14 હોય તો સાર્થક અંકો કેટલા? 3 સાર્થક અંકો. 2 સાર્થક અંકો. અનંત સાર્થક અંકો કે એકેય નહીં? કેટલા? શું કામ? હે હાથ ઊંચો કરો છે ને ખબર હોય અનંત શું કામ થાય? બોલો ખબર હોય હાથ ઊંચો કરો. બોલો. એ તો આ આવે ને 3.14 આવવાનું જ છે. 22/7 એટલે 3.14 થાય કે નહીં? બીજું કોઈ કહીએ ભાઈ? બોલ. તો એમ નહીં, મને એક વસ્તુનો જવાબ આપો. તો અત્યાર સુધી આપણે લખ્યું હતું બરાબર. ધારો કે મેં આવું લખેલું હતું હમણાં 2800 બરાબર છે. તો આ રાઉન્ડ ઓફ થયેલું જ છે તો આમાં હું પોઈન્ટ પછી આમ ન લખી શકું? તો આમાં અને આમાં કઈ ફેર ગણાય? કઈ મેં મોટું કૌભાંડ કર્યું એવું જ કઈ નથી. બે સાચું છે ને? તો સાર્થક અંકો કેમ આમાં અનંત? હવે અનંત જ પાછું એ કહી દઈએ.
આન્સર ઇઝ અનંત. જે તમને જે વિદ્યાર્થીઓને 3 સાર્થક અંકો દેખાય છે એ નહીં, 3 નો આવે, અનંત જ આવે. એનું એક કારણ સમજાવું, જુઓ ધ્યાનથી સમજજો. 3.14 લખો તો પાછળ તમે 0 ઉમેરી શકો છો. ક્યાં સુધી? તો જેટલા ઉમેરવા હોય એટલા. કારણ કે 3.14 લખો, 3.140 લખો, 3.1400 લખો, 3.14000 લખો, એકે મૂલ્યમાં કંઈ ફેર ખરા? બધું હરખું. બોલો આમાં સાર્થક અંકો 3. આમાં છેલ્લો 0 ગણવાનો નહીં, પોઈન્ટ વાળી સંખ્યા છે. પોઈન્ટ વાળી સંખ્યામાં છેલ્લો ગણાય કે ન ગણાય? ગણાય. તો કેટલા થયા? 4. આમાં 5, આમાં 6. તો આવું તો આની ગણતરી તો થતી જ નથી. પાછળ 0 તમે ઈચ્છા પડે એટલા ઉમેરી શકો. પણ કેમ બધાયમાં એવું નથી કરતા આપણે? આમાં જ કેમ એવું કર્યું? કારણ કે આને કહેવાય ચોક્કસ સંખ્યા. કેવી સંખ્યા કહેવાય? ચોક્કસ સંખ્યા કહેવાય. અને ચોક્કસ સંખ્યાને હંમેશા અનંત સાર્થક અંકો હોય, હંમેશા, દર વખતે. એમ યાદ રાખી લેજો. ચોક્કસ સંખ્યાને અનંત સાર્થક અંકો ફરજિયાત હોય. હવે પ્રશ્ન નંબર બીજો કે ખબર કેવી રીતે પડે કે એ ભાઈબંધ શું લખે છે? હા, છેલ્લે બીજી બેન્ચ તો નથી ટાઈમ આપતો લખવાનો. હે, લખતા હોજે બધું 2-2 વાર. હો, એવી શું તારા ઉતાવળ ફાટી જાય? પછી બધા લખતા હશે ત્યારે તું શું કરીશ? માખ્યું ઉડે અહીંયા માખ્યું મારીશ તો કીડી પકડીશ? તો ભણવાનું કરી ને સાનો માનો. અહીંયા જો ને કઈ રીતે ખબર પડે કે ચોક્કસ સંખ્યા છે? તો અત્યાર સુધીના જેટલા મેં ઉદાહરણ લખાયા એમાં તમારે એક વસ્તુ માર્ક કરવાની. જેટલા પણ અંક લખેલા હશે ને પાછળ કંઈક ને કંઈક આવું લખેલું હશે. તમે જોઈ શકો. આના પહેલા 10 આપ્યા હતા. એ સિવાય ગઈકાલે નિયમ લખ્યા ને એમાંય 2-2 ઉદાહરણ લખાવ્યા. દરેક નિયમ એમાંય તમે જુઓ, જો પાછળ ગ્રામ, મીટર, કિલોગ્રામ એવું કંઈક હશે. તો સાર્થક સંખ્યાનો મિનિંગ શું થાય કે માપ દર્શાવતી કોઈ સંખ્યા હોય ને, માપ દર્શાવતી સંખ્યા, એમાં નિયમો લાગુ થાય. આ 5 નિયમો લાગુ શેમાં થાય? માપ દર્શાવતી સંખ્યામાં. આ કોનું માપ દર્શાવશે? લંબાઈ. આ કોનું દર્શાવે? દળ. આ કોનું દર્શાવે? દળ. આ કોનું દર્શાવે? ક્ષેત્રફળ. તો કહેવાનો મિનિંગ માપ દર્શાવતી સંખ્યા હોય એમાં 5 નિયમો એપ્લાય કરવાના. હવે ચોક્કસ સંખ્યા કેવી રીતે નક્કી કરવાની? તો જે લુખી સંખ્યા હોય ચોક્કસ, એટલે પાછળ નો એકમ. પાછળ એકમ કેવું કંઈ હોય જ નહીં. બોલો આમાં કંઈ એકમ છે પાછળ? કે મીટર, ગ્રામ, કિલોગ્રામ. જો મીટર, ગ્રામ, કિલોગ્રામ કંઈક આપેલું હોય ને તો એનો મિનિંગ 3.14 અચળ નથી. 3.14 શું છે? હું આમ લખું તો એ કિલોગ્રામ એટલે દળ દર્શાવે. તો આમાં સાર્થક અંકો કેટલા? તો 3. પણ જો આ હું ભૂસી નાખું તો સાર્થક અંકો કેટલા? આના. એટલે આને ચોક્કસ અંકોને ઓળખવાની ટ્રીક. લુખેશ અંકો હોય એ ચોક્કસ હોય. પાછળ કોઈ પણ પ્રકારનો એકમ આપેલો ન હોય એને શું ગણી લેવાની? ચોક્કસ સંખ્યા. કારણ કે એ કોઈ દિવસ બદલે જ. જેમ કે સમઘન, આનું ક્ષેત્રફળ લખવું છે આપણે, બરોબર? તો સમઘનમાં 6 ચોરસ હોય. એક ચોરસનું ક્ષેત્રફળ L² લખાય. તો સમઘનનું ટોટલ ક્ષેત્રફળ શું થાય? 6L². તો આની અંદર છગડો શું થયો? ચોક્કસ સંખ્યા થઈ. કારણ કે એ નહીં બદલાય. આમાં જે પાછળ એકમ આવશે એ કોના લીધે આવશે? લંબાઈને લીધે આવશે. આના લીધે નહીં આવે. તો છગડો શું ગણાય? ચોક્કસ સંખ્યા. તો એમાં સાર્થક અંકો કેટલા થાય? અનંત. આવું ચોપડીમાં લખેલું ન હોય ભાઈબંધ, તું 5 વાર લખ કે 50 વાર લખ. આ તો બંદૂકની ગોળીની જેમ મોઢામાં નીકળી ગયું, નીકળી ગયું, પૂરું. जिसने सुना उसको आता है, लिखा उसको कुछ नहीं आता है. बरोबर? सार्थक अंको जे छे અહીં લખેલું મેં ચોક્કસ સંખ્યા, તો પણ ચોક્કસ સંખ્યા કવી રીતે નક્કી કેવી રીતે કરવી? તો યાદ રાખી લેવાનું, જરૂર લાગે લખી લેવાનું. પાછળ એકમ ન હોય એટલે એ સંખ્યા ફરજિયાત શું હોય? ચોક્કસ. અને એમાં તમારે આ 0 લખવાની છૂટી, જેટલા પણ લખવા હોય એટલા. બરોબર? તો આવું JEE માં આવે.
જેમાં એકેય નિયમ લાગુ ન થાય ગુજરાત બોર્ડના, બરોબર છે? તો આને ઝડપથી લખી લો અને પછી આપણે રાઉન્ડ ઓફ કરવાના નિયમો વિશે ભણીએ. હવે લખો, ખાલી પૂછ કરી દો. લખો સંખ્યાને રાઉન્ડ ઓફ કરવાના નિયમો. લખ હવે, બોલીને લખાવાનું. हारियो हारियो ऐसी को लिखने का है. बोला तो लागे पड़ी लागे. लखो पहलो नियम एकड़ो करे. આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય, તે જો 5 કરતા મોટો હોય, તો તેના આગળના અંકમાં એક ઉમેરવો. તો આ નિયમ તો બધાને ખબર હોય. આવી રીતે આપેલું, ધારો કે 8.788 મીટર. તો આને આપણે કાઢી નાખવો છે, એટલે કે રાઉન્ડ ઓફ કરવું. તો આ 5 કરતાં મોટું છે, તો એમાં આગળમાં એક ઉમેરશું આપણે, લાગેલા થઈ જશે 8.79 મીટર. લખ નાખો આ ઉદાહરણ. નિયમ નંબર બીજો. આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય, તે જો 5 કરતા નાનો હોય, તો તેના આગળના અંકમાં કંઈ જ ઉમેરવું નહીં. ધારો કે આમ આપેલું 7.863 અને તગડો કાઢી નાખવો હોય, તો આગળ કંઈ ઉમેરાય? તો આનું રાઉન્ડ ઓફ શું થાય? 7.86 મીટર. લખ નાખો એ ઉદાહરણ. નિયમ નંબર ત્રીજો. આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય, તે 5 જ હોય, તો એટલે 5 કરતા મોટો હોય નહીં, 5 કરતા નાનો હોય નહીં, તો શું કરવાનું? એના માટે 2 નિયમ પાછા. તો લખ્યું ને ડોટ. હવે એના નીચે આવી રીતે લખવાનું.
જો તેની આગળનો અંક એકી હોય તો એક ઉમેરવું. અને નીચે જો તેની આગળનો અંક બેકી હોય તો કંઈ જ ઉમેરવું નહીં. એટલે એક્ઝેક્ટલી પાંચડો જોવા મળે તો બે નિયમ પાછા. આગળનો અંક એકી તો ઉમેરશું, બેકી તો નહીં ઉમેરી. એના બે ઉદાહરણ લખાઈ દઈએ આપણે. દાખલા તરીકે આપેલું છે 7.865 મીટર. તો આ પાંચડો છે, બોલો એની આગળનો અંક કેવો છે? બેકી. બેકી હોય તો ઉમેરવાનું નહીં. તો આનું રાઉન્ડ ઓફ શું થશે? 7.86 મીટર. જ્યારે 9.875 મીટર આપેલ હોય તો પાંચડો કાઢવો છે આપણે. આગળનો અંક એકી છે, એકી હોય તો એક ઉમેરશું એટલે કેટલા થઈ જશે? 9.88 મીટર. બરોબર. આ નિયમ રાઉન્ડ ઓફ કરવાના. હવે આપણે ભણશું સરવાળા બાદબાકી પ્રાઇમરીનું. કક્કો, બારકડી, ઘડિયા, એકડા ગુટસું એવું બધું આવશે થોડુંક થોડું, પણ સાર્થક અંકોની દ્રષ્ટિએ આવશે. તો હવે લખવાનું મૂકી દેજો અહીંયા ત્યાં, કારણ કે પાછું ત્રુટી જેવું જેવું આવ્યું. પ્રોસેસ 4, નિયમ 2. સરવાળા બાદબાકીનો કોમન નિયમ આવશે, ગુણાકાર ભાગાકારનો કોમન નિયમ આવશે. બરાબર. તો સાર્થક અંકોની દ્રષ્ટિએ સરવાળા બાદબાકી એટલે સરવાળા હોય કે બાદબાકી હોય, નિયમ કોમન. તો એના માટેનો નિયમ છે કે આપેલ સંખ્યાઓના સરવાળા કે બાદબાકી કરતા મળતા પરિણામમાં, એટલે કે જવાબમાં આપેલ સંખ્યાઓ પૈકી જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી એટલે પોઈન્ટ પછી લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ જવાબમાં રાખવા, એટલે કે પરિણામમાં રાખવા. તો આ નિયમ ગોખવાના નથી, પરીક્ષા લક્ષીય નથી, પૂછાય એવા. એપ્લાય કરતા આવડવા જો, દાખલા પૂછાશે આના. બરોબર. તો આ યાદ રાખવાનું કે સરવાળા બાદબાકીમાં આપણું ધ્યાન માત્ર ક્યાં હોવું જોઈએ? પોઈન્ટ પછી. પોઈન્ટ પહેલા ભલે 17 સિંકો હોય એની યાર આપણે કઈ લેવા દેવાનું. સરવાળા બાદબાકી કરતી વખતે માત્ર આપણે પોઈન્ટ પછીની સંખ્યા અથવા અંકો એ નક્કી કરશું. જો ઉદાહરણ ભણીને એટલે ખબર પડશે. દાખલા તરીકે આપણી પાસે લંબાઈ છે 3, L1 L1 બરાબર છે
8.2 મીટર, L2 બરાબર છે 3.28 મીટર અને L3 બરાબર છે 4.414 મીટર. આનો મારે સરવાળો કરવો છે, તો સરવાળો કરીએ આપણે આનો. તો L બરાબર L1 પ્લસ L2 પ્લસ L3, 8.2, 3.28, 4.414. કરો સરવાળો કેલ્સીમાં કેટલો આવે છે? $15.894 મીટર. આ જવાબ. તો અહીંયા સુધી ગણતરી કરવાના કોઈ માર્ક નથી, 0 માર્ક. 2 માર્કમાં પૂછાય તમે આટલું કરો, આગળ સાર્થક અંકોના નિયમ જેને ખબર ન હોય કે આપણે 1 માર્ક તો આવશે, કંઈ ન આપે. આમાં ક્યાં બુદ્ધિ દોડાય આપણે? હવે અહીંથી જવાબ નક્કી કરવાના 2 માર્ક, કારણ કે એના માટે નિયમ એપ્લાય કરવાનો. જો તો શું નિયમ કહે છે કે આપેલ સંખ્યાઓ એટલે જેનો તમારે સરવાળો કરવાનો એક બાદબાકી કરવાની હોય, એમાંથી દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક અંક હોય ને એટલા જ જવાબમાં રાખવાના. તો દશાંશ ચિહ્ન પછી શબ્દ જો પોઈન્ટ પછી, એટલે પહેલાં તો આમાં આ જે રહ્યું એમાં પોઈન્ટ પછી કેટલા સાર્થક અંકો છે? 1. આમાં પોઈન્ટ પછી કેટલા છે? 2. અને આમાં પોઈન્ટ પછી 3 સાર્થક અંકો છે. તો લઘુત્તમ રાખવાના જવાબમાં, એટલે મેં ત્રણેયનો સરવાળો કર્યો, એમાંથી લઘુત્તમ 1 છે. તો એનો મિનિંગ મને જે જવાબ મળ્યો ને એમાં હું એને ત્યાં સુધી રાઉન્ડ અપ કરતો જઈશ કે જ્યાં સુધી પોઈન્ટ પછી કેટલા સાર્થક અંક ન વધે? 1. કારણ કે આપણે જે સંખ્યાનો સરવાળો કરવાનો છે એમાં લઘુત્તમ સાર્થક અંકો કેટલા છે? 1. એટલે તમે આને રાઉન્ડ ઓફના નિયમ જ એટલે લખાયો. આને ત્યાં સુધી રાઉન્ડ ઓફ કરો કે જ્યાં સુધી પોઈન્ટ પછી કેટલા સાર્થક અંક ન વધે? 1 ન વધે ને ત્યાં સુધી. ચાલો રાઉન્ડ ઓફ કરવા માંડીએ. આને કાઢો જોઈએ. ઉમેરાય કઈ આગળ? નહીં. આને કાઢો જોઈએ. ઉમેરાય તો 15.9. બોલો પોઈન્ટ પછી કેટલા સાર્થક અંક છે? 15.9 માં 1. એટલે આમાં પોઈન્ટ પછી 1 સાર્થક અંક બાકી રહ્યો, એટલે કે લઘુત્તમ. તો સાર્થક અંકની દ્રષ્ટિએ આ સાચો જવાબ. ખાલી આટલું કરવાના 2 માર્ક હોય, પણ એના માટે નિયમ યાદ હોવો જોઈએ કે સરવાળા બાદબાકીમાં આપણું ફોકસ ક્યાં હશે? માત્ર ને માત્ર પોઈન્ટ પછી. આગળ ગમે એ અંક નો આપ્યા હોય એની યાર કંઈ લેવા દેવા જ નથી. આગળ ભલે 15 આવતું હોય એને નથી જોવાનું. જોવાનું તમારે પોઈન્ટ પછી. ધારો કે ઉપરની સંખ્યા ભૂસી નાખવું, આ બેનો સરવાળો કરું, તમારે પોઈન્ટ પછી કેટલા રાખવા પડે? 2. ત્યાં સુધી રાઉન્ડ ઓફ કરવાનું. બરાબર? વસ્તુ ક્લિયર? બાદબાકીમાં આ નિયમ, સરવાળો કરો કે બાદબાકી કરો, 2 સંખ્યા હોય, 5 સંખ્યા હોય કે 7 સંખ્યા હોય, એમાં તમારે આવું લખી નાખવાનું. એટલે કોઈ દિવસ ભૂલ નહીં પડે. પેપરમાં તમને એક લાઈનમાં રકમ લખીને આપેલી હોય કે L1 આટલું છે, L2 આટલું છે, અથવા M1 આટલું છે, M2 આટલું છે, તો આવી રીતે લખી નાખવાનું. પછી તમને ખબર પડી જાય કે નહીં કેટલા જવાબમાં રાખવાના, એ પ્રમાણે એને રાઉન્ડ ઓફ કરતું જાઓ. પહેલાં તો સાદું કેલ્ક્યુલેટરથી જ આપણે જવાબ લાવશું. બીજું, કેલ્ક્યુલેટરથી જવાબ લાવો તો અમુક વખત પોઈન્ટ પછી 8-9 આંકડા મળશે કેલ્સી, તો બધાય નહીં લખવાના હરક પદુડા થઈ. પોઈન્ટ પછી કેટલા લખવાના? મેક્સિમમ 4. 4 થી વધારે આપણે એકેય આંકડો નહીં લખીએ. બરાબર? પોઈન્ટ પછી મેક્સિમમ 4 આંકડાઓ લખશું, અને એ શૂન્યતર હોય ને એવા. એનાથી વધારે ભલે ને આગળ ગમે એટલા, કારણ કે અંતે તો રાઉન્ડ ઓફ જ કરવાનું છે. કદાચ મેં આ ચોગડો ન લખ્યો હોત તો શું ફેર પડે? કઈ ફેર પડે નહીં. એટલે પોઈન્ટ પછી મેક્સિમમ આપણે કેલ્ક્યુલેટરમાં કેટલા આંકડા લખવાનું પસંદ કરશું? 4. વસ્તુ ક્લિયર આવડી? ગુણાકાર ભાગાકારમાં આવો જ નિયમ આવશે. એટલે તો ખાસ અંડરલાઈન કરજો, દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ નીચે લખી નાખવાના. ચાલો આગળ
ગુણાકાર ભાગાકાર તેનો નિયમ, એના વિશે ભણીએ. તો એમાં બહુ નાનકડો એવો ફેર આવશે. સાર્થક અંકોની દ્રષ્ટિએ ગુણાકાર અને ભાગાકારનો નિયમ. તો જે સંખ્યાઓનો ગુણાકાર અને ભાગાકાર કરવાનો હોય અને જે જવાબ મળે એમાં હવે કેવા સાર્થક અંકો રાખવાના જુઓ. તો આપેલ સંખ્યાઓ પૈકી જે સંખ્યામાં કુલ સાર્થક અંકો પોઈન્ટ પછીના નહીં, આખી સંખ્યા ઉપર ધ્યાન રાખો. સરવાળા બાદબાકીમાં ખાલી ધ્યાન ક્યાં રાખવાનું હતું? દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ પછી. ગુણાકાર ભાગાકારમાં આખી સંખ્યા કે કોનો ગુણાકાર અને કોનો ભાગાકાર છે એ દ્રષ્ટિએ કુલ સાર્થક અંકો લઘુત્તમ હોય તેટલા જ સાર્થક અંકો જવાબમાં રાખવા, એટલે કે પરિણામમાં રાખવા. આખા સાર્થક અંક, આખી સંખ્યા, ઓલામાં ખાલી દશાંશ ચિહ્ન પછી હતું, બરોબર, રાખવાના લઘુત્તમ. ત્રુટિ એવું જ થયું. આમ સરવાળા બાદબાકીમાં કઈ ત્રુટિ ઉત્પન્ન થતી હતી? નિરપેક્ષ. અને ગુણાકાર ભાગાકારમાં કરતા હતા તો ત્રુટિઓનો શું? સરવાળો. એટલે રાખવાના લઘુત્તમ જ, પણ સરવાળા બાદબાકીમાં પોઈન્ટ પછી લઘુત્તમ રાખવાના. ગુણાકાર ભાગાકારમાં કુલ સાર્થક અંકો લઘુત્તમ રાખવાના. જો જોઈએ ઉદાહરણ, દાખલા તરીકે આપણને આપેલું છે L1 તરીકે 8.2 મીટર, 2.2 મીટર, અને L2 4.312 મીટર, અને આ બેનો ગુણાકાર કરવો છે આપણે. તો ગુણાકાર કરી L બરાબર L1 ગુણ્યા L2, L1 ગુણ્યા L2 2.2 ગુણ્યા 4.312 કરો તો ગુણાકાર કેલ્સીમાં હેલો 4864 મીટર સ્ક્વેર. તો નોર્મલ પ્રોસેસ થઈ, મેં કીધું આના કોઈ જ માર્ક્સ હોય નહીં. હવે માર્ક્સ ચાલુ થાય તો એના માટે ગુણાકાર કરેલો છે તો લખશું આવી રીતે પેપરમાં, દશાંશ ચિહ્ન પછી નહીં, કુલ સાર્થક અંકો જણાવો મને. બોલો આમાં કુલ સાર્થક અંકો કેટલા છે? 2. આમાં કુલ સાર્થક અંકો 3 કે 4? 4. પોઈન્ટ પછીના કોક બોલ્યું 3 એમ. ગુણાકાર ભાગાકારમાં પોઈન્ટ પછી નહીં, આખી સંખ્યાના સાર્થક અંકો જોવા. તો હું જવાબમાં કેટલા રાખવાનું પસંદ કરીશ? લઘુત્તમ. લઘુત્તમ એટલે 2. એટલે જવાબને ત્યાં સુધી હું રાઉન્ડ ઓફ કરીશ કે જ્યાં સુધી કેટલા સાર્થક અંક ન બચે? 2. તો રાઉન્ડ ઓફ કરતા જાઓ, ચોકડો કાઢો. આગળ કઈ ઉમેરાય નહીં, તો 9.486 મીટર સ્ક્વેર. છગડો કાઢો, 9.49 મીટર સ્ક્વેર. હજી 3 સાર્થક અંકો છે, હજી રાઉન્ડ ઓફ કરો તો આને કાઢી નાખો, એક ઉમેરાશે 9.5 મીટર સ્ક્વેર. કેટલા સાર્થક અંકો બચ્યા? 2. તો કુલ સાર્થક અંકો 2 છે, એટલે લઘુત્તમ. આ આપણો સાર્થક અંકની દ્રષ્ટિએ સાચો જવાબ. તો ડિફરન્સ ક્લિયર બધાને? સરવાળા બાદબાકીમાં આપણી નજર ક્યાં હોવી જોઈએ? પોઈન્ટ પછી. અને ગુણાકાર ભાગાકારમાં ક્યાં હોવી જોઈએ? કુલ સાર્થક અંકો. તમે આ મેથડથી કરશો ને તો ક્યારેય ભૂલ નહીં થાય. જે પણ રકમ આપેલી, ભૂત આવ્યું,
જે પણ રકમ આપેલી હોય એમાં આ પ્રમાણે લખવાનું અને પછી પ્રોસેસ જોવાની કે સરવાળો કરવો છે, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, એ પ્રમાણે તમારે નિયમ એપ્લાય કરી દેવાનો. તો આના જ 2 માર્ક છે, બરોબર? લખી નાખવાના. ચાલો.